હેલો મિત્રો, ફાઇનલી સરફીરા ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે અને મેં આ ફિલ્મ જોઈ લીધી છે. તો કેવી છે ફિલ્મ, વાત કરીએ. હેલો મિત્રો, મારું નામ છે મહેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો મિસ્ટર મહેન્દ્ર રિવ્યૂ ચેનલ. તો લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. અક્ષય કુમારે ઘણી બધી ફિલ્મ રિમેક કરી છે, પરંતુ આ ફિલ્મ ખૂબ સારો રિસ્પોન્સ મળે છે. જો તમને ના ખબર હોય તો આ ફિલ્મ સાઉથના મોટા સુપરસ્ટાર સૂર્યાની ફિલ્મની રિમેક છે. સુરાઈ પાત્રુ રિમેક છે, જે કોવિડના ટાઈમે એમેઝોન પ્રાઇમ પર રિલીઝ 2020માં. આ ફિલ્મ ઓરિજિનલમાં આપ સૌએ જોઈ લીધી હશે. ના જોઈ હોય તો આ ફિલ્મની સ્ટોરી એક લાઇનમાં કહું તો, સરફીરાની સ્ટોરી વીર જગન્નાથ માત્રે પર આધારિત છે, જે દેખાડે છે કે કેવી રીતે મહારાષ્ટ્રના એક નાનકડા ગામ એક મિડલ ક્લાસનો માણસ ઓછી કિંમતની એરલાઇન શરૂ કરવાનું મોટું સપનું જોવે છે. વીર આગળ માને છે કે પરિવર્તન લાવવા અને જુલ્મોનો અંત લાવવાની જવાબદારી કોઈએ લેવી પડશે. તે પછી તેના પિતા સાથે ઝઘડા પછી તે ભારતીય વાયુસેનામાં જોડાય છે અને તે પણ છોડી દે છે અને પોતાની એરલાઇન શરૂ કરવાનું વિચારે છે. હવે કેવી રીતે એરલાઇન શરૂ કરે છે અને કેટલી બાધા આવે છે તે ફિલ્મમાં જોવાનું. અને આ રિયલ સ્ટોરીની બાયોગ્રાફી છે અને આની પહેલા અક્ષય કુમારે 2 બાયોગ્રાફી ફિલ્મ બનાવી લીધી છે, જેનું નામ છે મહારાજા પૃથ્વીરાજ ચૌહાણ અને મિશન રાનીગંજ, જે ઠીકઠાક કલેક્શન કર્યો હતો, પણ એટલો બધો રિસ્પોન્સ નહોતો મળ્યો. સરફીરા ફિલ્મની એક્ટિંગની વાત કરીએ તો અક્ષય કુમારે સૂર્યા જેવી જ એક્ટિંગ કરી છે અને પરેશ રાવલે પણ ખૂબ જોરદાર પરફોર્મન્સ દીધો છે અને રાધિકા મંડન સારી એક્ટિંગ કરી. આ ફિલ્મનો મારો ઓપિનિયન દો તો મજા આયા. ફિલ્મને 5માંથી 3 સ્ટારની રેટિંગ દઈશ. જો તમે આ ફિલ્મ જોઈ લીધી હોય તો મને કોમેન્ટમાં કહેજો કેવી છે ફિલ્મ. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને આવા નવા રિવ્યૂ માટે સબસ્ક્રાઈબ કરજો.